નમસ્કાર મિત્રો, ચોમાસામાં જેવી ઠંડી ઋતુ હોય ત્યારે ઘણા બધા લોકોને બાળકો સહિત મોટી ઉંમરના લોકોને પણ ઘણા બધા લોકોને વારંવાર શરદી છે, ઉધરસ છે, શ્વાસ ચડે એ ટાઈપના પ્રોબ્લેમ થઈ જતા હોય. તો આ જે પ્રોબ્લેમ જે થતા હોય એમાંથી ઘણા બધા લોકોને અસ્થમા એટલે કે દમ હોવાની પણ સંભાવના હોય છે. તો આજે આપણે અસ્થમા વિશે આપણે જાણીશું. આપ સૌ જાણો જ છો, હું છું ડૉક્ટર ધર્મેશ ગોહેલ, નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત. મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે, ઢેબર રોડ ઉપર, નાગરિક બેંક ચોક પાસે. તો આજે આપણે અસ્થમા વિશે પણ ચર્ચા કરીશું. સાથે સાથે એક સરસ મજાની તમને હું એક હેલ્થ ટીપ આપીશ. એ વિડીયોમાં ગમે ત્યારે વચ્ચે આપીશ, એટલે વિડીયોને આપ અંત સુધી ચોક્કસથી જોજો. હવે સૌપ્રથમ આપણે એ જાણીએ કે અસ્થમા અથવા તો દમ એટલે શું. તો આપ સૌ જાણો છો મિત્રો કે આપણા ફેફસાની અંદર ઘણી બધી નાની નાની શ્વાસ નળીઓ હોય છે. એ શ્વાસ નળીમાં સોજો આવી જાય, એની અંદર કફનો ભરાવો થઈ જાય અને સોજાના કારણે શ્વાસ નળી જે છે એ નેરો થઈ જાય, સાંકડી થઈ જાય. તો એ જે થતું હોય એને આપણે અસ્થમા અથવા તો દમ કહેતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે એ સમજીએ કે આમાં એક્ઝેક્ટ મિકેનિઝમ શું હોય છે, આ કઈ રીતે આવું થતું હોય છે. તો સૌપ્રથમ આપ સૌ જાણો જ છો મિત્રો કે આપણે શ્વાસને નાક વાટે લઈએ તો જે શ્વાસમાં લીધેલી જે હવા હોય એ સૌપ્રથમ આપણી જે શ્વાસ નળી, મેઇન શ્વાસ નળી છે ત્યાં આવે અને ત્યાંથી પછી જે છે એ મેઇન શ્વાસ નળી જે છે એ ડાબી બાજુનું ફેફસું અને જમણી બાજુનું ફેફસું એવા એ જે મેઇન શ્વાસ નળી છે એના બે ભાગ પડે અને એ જે બે ભાગ પડેલા હોય શ્વાસ નળીના એમાંથી પાછા બીજા બે ભાગ પડે, એમાંથી પાછા બીજા બે ભાગ પડે. એવી રીતે અસંખ્ય નાની નાની શ્વાસ નળીઓ આપણા ફેફસાની અંદર હોય છે અને એ શ્વાસ નળીઓ મારફત આપણે હવા અંદર શ્વાસમાં લેતા હોઈએ છીએ. તો આ જે શ્વાસ નળીઓ હોય નાની નાની ફેફસાની અંદર, એની અંદર અસ્થમાની અંદર એની અંદર સોજો આવે અને એની અંદર કફનો ભરાવો થાય અને સોજાના કારણે શ્વાસનળી સાંકડી થઈ જાય. અને શ્વાસનળી સાંકડી થઈ જાય એટલે સ્વાભાવિક જ છે કે આપણે જે શ્વાસમાં હવા લેતા હોય એ આપણે બરાબર ન લઈ શકીએ અને એને કારણે બધા પ્રોબ્લેમો થતા હોય છે મિત્રો. તો આ જે છે અસ્થમા એ કોઈપણ ઉંમરના લોકોમાં જોવા મળતો હોય છે, બાળકોમાં પણ જોવા મળતો હોય છે અને મોટી ઉંમરના લોકોમાં પણ જોવા મળતો હોય છે. પરંતુ બાળકોના જે ફેફસા જે છે એની અંદરની જે શ્વાસ નળીઓ જે છે એ હજી વિકાસ પામતી હોય, એટલે કે એ સાવ નાની હોય. આપણે મોટી ઉંમરના લોકોની સાથે આપણે સરખામણી કરીએ તો બાળકોની અંદર ફેફસાની અંદર જે નળી હોય એ સાવ નાની હોય મોટી ઉંમરના વ્યક્તિની સરખામણીમાં. એટલે બાળકોની અંદર જે અસ્થમા કોઈને હોય તો બાળકોમાં એના જે સિમ્ટમ્સ જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળે. બાળકોને વધુ પ્રમાણમાં તકલીફ થાય મોટી ઉંમરના વ્યક્તિઓના સરખામણીમાં. હવે આપણે એ જોઈએ કે એક્ઝેક્ટલી અસ્થમા શું કામ થાય. તો અસ્થમા થવા પાછળ બે કારણો હોય છે. એક તો જે તે વ્યક્તિની તાસીર જ એવી હોય એલર્જીની, અને એલર્જીની તાસીર હોય એવા વ્યક્તિ જે એલર્જીની તાસીર જે છે એ વારસાગત આવતી હોય છે. મમ્મી પપ્પા બેમાંથી કોઈ પણને એલર્જીની તકલીફ હોય તો બાળકને પણ એલર્જીની તાસીર આવી શકે. અને જો કોઈ પણ બાળક અથવા કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિ એને એલર્જીની તાસીર હોય અને પ્લસ એને જેની એલર્જી હોય એના એ સંપર્કમાં આવે, કોન્ટેક્ટમાં આવે, બરાબર, અથવા તો એમને ઇન્ફેક્શન થાય વાયરસનું, અથવા તો આપણે જે પ્રદૂષણ હોય એ પ્રદૂષણના કારણે અથવા તો સ્ટ્રેસના કારણે. તો આ બંને પરિબળો ભેગા થાય, એક તો એલર્જીની તાસીર અને બાકી જે બીજા મેં 4 વસ્તુ કીધી કે એલર્જનના કોન્ટેક્ટમાં આવે, જેની એલર્જી હોય એના સંપર્કમાં આવે, ઇન્ફેક્શનના કારણે થાય, પોલ્યુશન એટલે કે પ્રદૂષણના કારણે થાય, અને સ્ટ્રેસ એટલે કે વધુ પડતું ટેન્શન, ચિંતા હોય તો એના કારણે પણ થઈ શકે છે.
હવે આ જે અસ્થમા હોય તો એમાં આપને કેમ ખબર પડે કે આ જે તે વ્યક્તિને અસ્થમા છે? અસ્થમા અથવા તો દમના લક્ષણો શું શું જોવા મળે? તો લક્ષણોની આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને આમ તો કોઈ પણ સિઝનમાં લક્ષણો જોવા મળી શકે, પણ ખાસ કરીને શિયાળા અને ચોમાસા જેવી ઠંડી ઋતુ હોય ત્યારે આજે અસ્થમા જે છે દમ એના લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો જે વ્યક્તિને અસ્થમા અથવા દમ હોય એને વારે વારે શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, અને એ જે ઉધરસ જે ખાય એ એકદમ આમ જોરથી ઉપરી ઉધરસ એમને ખાવી પડે, અને રાતનો સમય હોય ત્યારે એમને ઉધરસ વધુ પ્રમાણમાં આવે. સવારનો ભાગમાં જ્યારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે પણ એમને વધુ પ્રમાણમાં ઉધરસ આવે, કારણ કે જે ઠંડી હવા જે શ્વાસમાં જાય તો એના કારણે જે શ્વાસ નળીનું જે અંદરનું પડ હોય એ વધુ ઇરિટેટ થાય, અને એ ઇરિટેશનના કારણે એમાં વધુ પ્રમાણમાં સોજો આવી જાય, અને એના કારણે સવારના ભાગમાં જ્યારે ઠંડુ વાતાવરણ હોય અથવા તો રાતના સમયે જ્યારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે આમના સિમ્ટમ્સ વધુ પ્રમાણમાં જોવા મળે. અમુક લોકોને તો એટલી હદે ઉધરસ આવે કે પછી ઉધરસ પછી ઉલટી પણ થઈ જતી હોય ઘણા લોકોમાં. અને જેમ જેમ આ શ્વાસનળીનો સોજો વધતો જાય અને જેમ જેમ શ્વાસનળી વધુને વધુ પ્રમાણમાં સાંકડી થતી જાય તો અમુક હદથી વધુ એ શ્વાસનળી સાંકડી થઈ જાય તો કોઈ પણ બાળક અથવા કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિ એને એકદમ શ્વાસ ચડવા માંડે, એનો જે શ્વાસ જે છે એ એકદમ ઝડપથી લેવા માંડે. આપણે શ્વાસ સાદી ભાષામાં શ્વાસ ચડી ગયો એવું કહીએ આપણે. તો એ સિવાય આપણે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરીએ તો એ દરમિયાન પણ આ સિમ્ટમ્સ વધી જતા હોય, કફિંગ ને શ્વાસ ચડવાનું એ જે સિમ્ટમ્સ જે છે એ એક્સરસાઇઝ દરમિયાન વધી જતા હોય. એને કારણે ઘણા બાળકો જે છે અથવા તો મોટી ઉંમરની વ્યક્તિ છે એ એક્સરસાઇઝ કરવાનું જ ટાળતા હોય, એમનામ બેઠા રહેતા હોય છે. એ સિવાય જો મોટું બાળક હોય અથવા મોટી ઉંમરની કોઈ વ્યક્તિ હોય તો એ આપને કહી શકે કે ભાઈ મને છાતીમાં એકદમ આમ ભરાવો થયો હોય કફનો, એવું લાગે છે કે છાતી ભારે ભારે લાગે છે કે છાતી એકદમ ટાઈટ થઈ ગઈ છે એવું લાગે છે. એ સિવાય શ્વાસ બરાબર ન લઈ શકે એટલે ઓક્સિજન સ્વાભાવિક રીતે જ પ્રમાણમાં ઓછો જવાનો છે શરીરમાં, એટલે એને કારણે બાળક થાકી જાય, જે છે ફટીગ આપણે કહીએ, અને એક્સરસાઇઝ ઇન્ટોલરન્સ થાય કે ભાઈ થોડુંક ચાલે કે થોડુંક દોડે તો એને એકદમ શ્વાસ ચડી જાય, એના કારણે એ જાજી એક્સરસાઇઝ કે એ ન કરી શકે. એ સિવાય જો ખાસ કરીને બાળકોમાં આ જે અસ્થમાના એટેક જો વારંવાર આવતા હોય તો બાળકોનો જે ગ્રોથ જે છે, એનું જે વજન છે, એની ઊંચાઈ જે છે એના ઉપર પણ અસર પડતી હોય છે, અને બાળકનું વજન પ્રોપરલી વધે નહીં, બાળકની ઊંચાઈ પ્રોપરલી વધે નહીં, એવું પણ થતું હોય છે. એ સિવાય આ વારંવાર એટેક આવતા હોય એને કારણે એ સ્કૂલ અથવા ટ્યુશનમાં બરાબર એટેન્ડ કરી ન શકે રેગ્યુલર રીતે, અને ત્યાં અભ્યાસમાં બરાબર ધ્યાન ન આપી શકે, એટલે એનું જે સ્કૂલનું પરફોર્મન્સ જે છે એ પણ અમુક બાળકોમાં વારે વારે થતું હોય તો નબળું પડી શકે. હવે વાત કરીએ આપણે હેલ્થ ટિપ્સ વિશે. તો હેલ્થ ટિપ્સમાં જો કોઈ વ્યક્તિને અસ્થમા હોય, એ બાળક હોય અથવા તો મોટી ઉંમરનો વ્યક્તિ હોય, તો એવા લોકો જો 2 વેક્સિન મુકાવી લે, એક જે છે એ ફ્લૂની વેક્સિન આવે અને બીજી એક ન્યુમોનિયા માટેની ન્યુમોકોકલ જે બેક્ટેરિયા હોય એની અગેન્સ્ટમાં વેક્સિન આવે. આ 2 વેક્સિન જો કોઈ પણ વ્યક્તિ મુકાવી લે તો એમને બહુ સિવિયર અસ્થમા અથવા તો ન્યુમોનિયા જે થઈ જાય, અસ્થમામાં ઘણા લોકોને ન્યુમોનિયાને એ થવાના પણ ચાન્સીસ વધુ હોય છે, તો એ બધું થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. તો મિત્રો, અસ્થમા જે છે એ ખૂબ જ લાંબો ટૉપિક છે, એટલે આજે આપણે માત્ર આટલી ચર્ચા કરીશું. હજુ અસ્થમામાં એનું નિદાન કઈ રીતે થાય, અસ્થમાનું એની સારવાર આપણે કઈ રીતે આપી શકીએ, અસ્થમાના એટેક જે છે એ વારંવાર આવતા અટકાવવા માટે અથવા તો અસ્થમાને કંટ્રોલ કરવા માટે આપણે શું શું કરી શકીએ,
એના વિશે જો આપ જાણવા માગતા હો તો કોમેન્ટમાં યસ એવું કહેજો, તો આપણે બીજો વિડીયો એના વિશે આપણે બનાવશું મિત્રો. અને વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને તમારા સગાવાલા મિત્રોમાં શેર કરજો મિત્રો, કે જેથી આ અસ્થમા બાબતમાં વધુને વધુ જાગૃતિ ફેલાય. અને અસ્થમા જે છે એ કમ્પ્લીટલી કંટ્રોલ થાય એવો રોગ છે. એટલે ઘણા બાળકો અથવા ઘણા મોટી ઉંમરના વ્યક્તિઓ જે છે એ અસ્થમાના કારણે ઘણા બધા હેરાન થતા હોય છે, યોગ્ય સારવારના અભાવે, યોગ્ય માર્ગદર્શનના અભાવે. તો આ વધુને વધુ વિડીયો ફેલાવશો તો લોકોમાં વધુને વધુ જાગૃતિ આવશે. અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી ચેનલ જે છે એ ડૉક્ટર ધર્મેશ ગોહેલ હેલ્થ એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. નમસ્કાર.